કાકી કેમ છે તમને? લે બટા તું આવ બેસ. બોલ ને અચાનક કેમ તું આવી? કઈ નહીં કાકી, હું ફ્રી હતી ને તો પછી મેં વિચાર્યું કે તમારા હાલચાલ પૂછવા અહીંયા આવું. બોલો બાકી બેનના લગ્નની તૈયારી કેવી હાલે છે? આજકાલ હું બધી તૈયારી કરવાની હોય, કપડાં ને એવું લેવાનું હતું એ લઈ આવ્યા, અને પ્રોગ્રામ ને એવું બધું હોટલમાં રાખવાનું હોય. અરે કાકી, તમારી એક ને એક દીકરી છે, એટલો બધો પૈસા ભેગો કરીને તમારે શું કરવું છે? ધૂમધામથી લગ્ન કરો ને. અરે વાત એવી નથી, અમે તો છે ને તારી બેન હાટુ એક ફ્લેટ લઈને રાખ્યો છે. કાકી, લગ્ન પછી દીદી અલગ રહેશે? એના સાસુ સસરા સાથે નહીં રહે કે તમે એની માટે અલગથી ઘર લઈ લીધું? અરે અલગ નહીં રહે, એના સાસુ સસરા હારે જ રહેશે. પણ એવું કાંક બન્યું ભવિષ્યમાં કે એના સાસુ સસરા હેરાન કરે છે, કદાચ એની આને ન રહેવું, કઈ તકલીફ હોય, એ ત્યાં ન રહી શકતી હોય કાંક કારણોસર, તો એને આપણા ઘરે ન આવી શકે, તો એની માટે કાંક ઘર તો હોવું જોઈએ ને. હું તો ભગવાન પાસે એવી પ્રાર્થના કરું છું કે એના સાસરી હારે છે ને સારી રીતે રહે. પણ અમુક વાર છે ને એવું બને છે કે દીકરીને છે ને સાસરિયા વાળા બહુ હેરાન કરે છે. પણ મારી જેવી ઘણી સ્ત્રીઓ હોય કે હારિયામાં પરાણે રહેતી હોય. અમારું તો આખું જીવન વી ગયું સાસરિયા વાળાનું સાંભળી. પણ આજકાલની છોકરીઓ એવી હોય છે કે સાસરે જાય છે ને તો એનું પોતાનું ઘર તરત જ માની લે છે. જાતા વેતેથી એવા વિચાર કરવા મળે છે કે મારું ઘર છે ને હું આવું કરીશ, આવું સજાવીશ ને આમ કરીશ ને બધી મહેનત કરી નાખે છે એના ઘરમાં. આટલી બધી મહેનત કર્યા પછી જેને ઘર ગંદુ રાખવું છે ને એ ગંદુ જ કરશે. જેને રસોડું બગાડવું હશે ને એ બગાડશે જ તે. જેને બૂટ ચંપલ ઘરમાં કાઢવા હશે ને એ કાઢશે જ તે ઘરમાં જ તે. દીકરી એટલું ઘર ચોખ્ખું રાખતી હોય અને ઘર બગાડે કોઈ તો એ દુખી તો થાય ને દીકરી. પછી એક સવાલ પૂછે છે કે તમને કોઈને દેખાતું નથી હું આખો દી મહેનત કરું છું અને તમે આખો દી મારું ઘર બગાડી નાખો છો? એ એટલું બોલે ને તો સાસરિયા ન ગમે, એમ કે એ હામું બોલે છે. ત્યાં કોઈ છે ને દીકરીની મહેનત નથી જોતું, એટલે બસ દીકરીની અહીંયા જ હિંમત એની તૂટી જાય છે. પછી બિચારી એના રૂમમાં વહી જાય છે. પછી દીકરી છે ને એ રૂમ ને સજાવે, પછી એ રૂમમાં છે ને રોવે કે એ રૂમમાં પછી હસે, પછી એ જ રૂમમાં એ સુખ દુઃખ પોતાનું કાઢે છે. ત્યારે એ વિચારે કે કાંઈક છે ને પોતાનું ઘર મારું હોત તો કેવું સારું. એટલે છે ને મારી દીકરીને આવું બધું સહન ન કરવું પડે ને, એટલે મારે એને પોતાનું ઘર આપવું છે. જો એના સાસરે હળી મળીને રહે તો મારે ક્યાં કઈ વાંધો જ છે. તો પછી આ ઘરે છે ને એનું, એના પતિનું, એના સાસરિયાનું જ છે. હા કાકી, આ તમારો વિચાર ખૂબ જ સારો છે. દરેક મા બાપે છે ને આવું વિચારવું જોઈએ, આવું જ કરવું જોઈએ એમને એની દીકરી માટે. હેલો મમ્મી, શું કરે છો? હા જો ને, ઘરનું બધું કામ કરીને બેઠી છું. પણ તું શું કરે છો? મારી તો તું વાત જ ન પૂછ મમ્મી, હું તો હવે હેરાન થઈ ગઈ છું. શું થયું એવું મને તો કે? અરે મમ્મી, તમે મને ક્યાં ફસાવી દીધી? જો બટા એવું ન બોલ, તને કઈ તકલીફ હોય ને તો મને કે. મમ્મી, અહીંયા મારે છે ને રોજ વહેલા જાગીને છે ને ઘરનું કામ કરવું પડે છે. જો બટા, તું અહીંયા 9 વાગે જાગતી ને એટલે તને એવું લાગે, પણ તું હવે છે ને ત્યાં સાસરે છો એટલે તારે છે ને ત્યાં વહેલું જાગવું પડે, અને ધીરે ધીરે તારે બધી ટેવ પડી જશે. હારું મમ્મી, ઈ ટેવ તો હું પાડી દઈશ, પણ મારા સાસુ છે ને મને વાતમાં ટોયકા રાખે છે, મને બહુ ખીજાયા રાખે છે. ઈ ઘરના મોટા વડીલ છે, થોડી ઘણી ભૂલ કાઢે તો એમાં શું થઈ ગયું? અને તારા દાદી છે ઈ તે મારામાં ન ભૂલ કાઢતા. એક વાત યાદ રાખજે, સાસુ છે ને ઈ માં સમાન જ હોય છે. હા મમ્મી, હું સાસુને તો માં માની લઈશ, પણ જો હું રસોઈ બનાવું ને તો ઘરમાં કોઈક ને કોઈક તો છે ને ખામી કાઢે જ તે મમ્મી. મારે એનું શું કરવાનું? જો બટા, તું ભૂલી ગઈ હું કેવી સારી રસોઈ કરતી તોય તું ભૂલ કાઢતી? નાય તે કોક તારી જેવું હશે, એમાં કઈ તકલીફની વાત નથી. અને તું છે ને બધાને ભાવતું ધીમે ધીમે રસોઈ બનાવતા શીખી જાય. મમ્મી, મેં તને આટલી બધી વાત કીધી તોય તે એકે વાતમાં છે ને મારી સાઈડ ન લીધી, કેમ એવું? જો બટા, આવું તો બધું હાલ્યા જ કરતું હોય, પણ મારે તારી સાઈડ લઈને તારા ઘરમાં ઝઘડા નથી કરાવવા. અને તારે છે ને થોડીક ટેવ તારે બદલાવી પડશે, અને તું તમારી સમજદાર દીકરી છો ને. હારું મમ્મી, લે હું ફોન મૂકું છું અને એક હારી બહુ બનવાનો ટ્રાય કરીશ.